સુરતના ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર મહિલાઓની છેડતી કરતો રોમિયો વિકાસ નિષાદ ઝડપાયો। પોલીસે જાહેરમાં વરઘોડો કાઢી પાઠ ભણાવ્યો। સુરતના ઉધના વિસ્તારમાં છેલ્લા 6 માસથી મોર્નિંગ વોક પર નીકળતી મહિલાઓની શારીરિક છેડતી કરીને ફરાર થઈ જતા એક રોમિયોને પોલીસે ઝડપી પાડ્યો છે। છેલ્લા એક સપ્તાહથી ઉધના પોલીસ મથકને આ સંદર્ભે માહિતી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા। માહિતીને આધારે પોલીસે મળસ્કેના સમય માર્ગો પર સઘન વોચ ગોઠવી હતી અને આખરે આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો। આ આરોપી પાંડેસરાથી ઉધના વિસ્તારમાં આવતો હતો અને જાહેર માર્ગો તેમજ બાગ બગીચાઓમાં આવતી મહિલાઓને નિશાન બનાવતો હતો। ઝડપાયેલા શખ્સની ઓળખ વિકાસ નિષાદ તરીકે થઈ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે મોડેલિંગના ફોટાના માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે। આ આરોપી 6 મહિનાથી સવારના વહેલા કલાકો દરમિયાન રોડ રસ્તા પર નીકળેલી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો અને છેડતી કર્યા બાદ તરત જ બાઇક પર નાસી છૂટતો હતો। આ ગંભીર કૃત્યને અટકાવવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પોલીસે કાયદાનો પાઠ ભણાવવાના ભાગરૂપે આરોપી વિકાસ નિષાદનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો। આ કાર્યવાહી દ્વારા ઉધના પોલીસે મહિલાઓની સુરક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે। નિયમિત વ્યાયામ માટે સવારના સમયે ઘરની બહાર નીકળતી મહિલાઓમાં આ ઘટનાને કારણે ફેલાયેલા ભયના માહોલને પોલીસે આ ધરપકડ દ્વારા હળવો કર્યો છે। કાયદાનું ઉલ્લંઘન કરનાર આવા તત્વો સામે દાખલારૂપ પગલાં લેવા માટે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે, જેથી જાહેર સ્થળોએ મહિલાની સુરક્ષા જળવાઈ રહે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા 3 દિવસથી પોલીસ વોચમાં બેઠી હતી। એ દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે। આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓની છેડતી કરવાની એમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા 10 દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે।